હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કઢી બનાવીશું ગુજરાતી, જેના માટે 500 ગ્રામ મેં અમૂલની છાશ લીધી છે, 1 ચમચી બેસન, થોડો ધાણા જીરું પાવડર, થોડો આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ચમચી ખાંડ, ત્યાર પછી થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી વિસ્કરની મદદથી જ્યાં સુધી બેસન સરખી રીતે છાશમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે વિસ્કરની મદદથી હલાવીશું. ત્યાર પછી થોડો લીંબુનો રસ એડ કરીશું, કારણ કે અમૂલની છાશ થોડી મોડી આવે છે. થોડું અડધો ગ્લાસ પાણી એડ કરીશું. સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસની ઉપર મીડિયમ ફ્લેમ રાખીને થોડીવાર કઢીને 1 થી 2 ઉકળા આવી જવા દઈશું. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે, થોડી જાડી રાખવાની. કઢીનો વઘાર કરીશું, જેના માટે તેલની અંદર લવિંગ, તજ અને ઇલાયચી નાખી દેવાનું. ત્યાર પછી આપણે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું થોડું લાઇટ બ્રાઉન થાય ત્યાર પછી સૂકા 2 મરચાં એડ કરીશું. હવે આપણે એની અંદર થોડી હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરવાના છે. હવે આપણે કઢીમાં ઉકળો આવી ગયો છે, એની અંદર એડ કરી દઈશું વઘાર. થોડીવાર કઢીને થવા દઈશું. સરસ આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે, તીખી, ખાટી, મીઠી. હવે આપણે એની ઉપર ધાણા લીલા એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગરમમાં ગરમ ખીચડી સાથે ખાવા તૈયાર છે આપણી તીખી મીઠી ગુજરાતી કઢી. તો ફ્રેન્ડ્સ, આજની અમારી કઢીની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.